જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। સ્ત્રીના વાળ જ તેની આબરૂ છે તે વાત ઉપર માતાજી આજના પ્રવચનમાં શું કીધું છે તે આપણે આજે જોવાનું છે। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। જય ખુખાર માં મેલડી। સ્વભાવ એ છે ક્યારે કોઈ ભૂત ને વાર્યું નહીં, એટલે ભૂવા વારે ને ચૂડેલ વર્ગીસ કે વારવું પડશે। પેલી બાપડી દીકરી ધૂણતી હોય કોઈ બાલ બાલ ઝાલીને ચોથી આવીશું બોલ। અલ્યા ખુખાર મેરડીએ જિંદગીમાં નહીં પૂછ્યું કોઈ દાડો, આટલા સમયગાળામાં ખુખાર મેરડીએ ક્યારેય નહીં પૂછ્યું કે બોલ ક્યાંથી આવીશું। આ બધું બંધ થઈ ગયું ને? મેં નહીં બંધ કરાયો, મારું નામ ના દેતા, બધા મારું નામ દે છે પણ મેં નહીં બંધ કરાયું। બંધ થઈ ગયું આપે રૂપે, મારા ભગવાને બંધ કરાયું। બોલ ચોથી આવી છો બાપડી। હવે એક તો સ્ત્રીની શોભા આભૂષણ એટલે વાળ કહેવાય, સ્ત્રીની આબરૂ કહેવાય વાળ। ખબર છે ને? દુર્યોધને દ્રૌપદીના બાળ ઝાલ્યા હતા તોથી મહાભારત થયું, ખબર છે ને? તો એવા ભૂત પ્રેતના નામે કોઈક તમારી દીકરીને કોઈ ધૂણ થઈ હોય ચાલુ અને ડોરા બોરા ફાડતી હોય તો કોઈ ભૂવા જોડે કદાચ જાઓ, હું તો કોઈ જવાની જરૂર નહીં, મને યાદ કરી લેજો, એમને એમ જતું રહેશે। પણ કોઈક જતું હોય તો કોઈ ભૂવો માથા એ દીકરીના બાલ ઝાલે ને તરત કાન પટિયાની બે વરગાડ દેજો, હું બેઠી છું। આ કડવી ભાષા મારી લાગશે, મને કોઈ ફરક નહીં પડે। આ શું ખોટું? પેલી બાપડી નામ દબાઈ દબાઈ ચોથી આવીશું, લાવ કોયડો, લાવ કોયડો। પેલી જોરથી બાલ ખેંચે એટલે પેલી શું કે, હા હું તલાવડી થી આવીશું। શું લેવા આવીશું? તો કે ભજીયા ખાવા। એ ભગવાન, તમે મને હસાવો છો। પણ એ ભૂત ના બોલ્યું, એ દીકરી બાપડી બોલી કે હારું કહી દેવા ને, નકર હારો બાલ ઉખાડ નાખશે। કઈક જગ્યાએ અંધશ્રદ્ધા કોને કહેવાય એ તમને કહું। કઈક જગ્યાએ આવું કોઈ ભૂત પ્રેત વર્ગ્યું છે, ચૂડેલ વર્ગી છે, એમ કરી ગરમ હરિયા કરીને દામ આલેલા છે। જેવા ભૂવા હાથમાં આવી જાય ને તો ફેદી નાખું ખુખાર મેલડી। પણ મારા કોઈનાથી વિરોધ નહીં, પણ તમને જગાડું છું, આબો ધામ પડતા નહીં। દામ હલાય કોઈ બાલ ચલાય? આજ લગીન બતાવો કોઈ દીકરી ધૂણતી હોય, કોઈ દીકરી કદાચ ચિસ્કારીઓ પાડતી હોય, ડોરા ફાડતી હોય, ક્યારેય તે કોઈ દીકરીનો હાથ ચાલ્યો હોય તો આ શું ખોટું? તો છતાંય આવું કઈક ગામડાઓ વિસ્તારના, પંચમહાલ વિસ્તારમાં તો આ બધું ચાલે છે। પંચમહાલના બહુ આવે, પાવાગઢ વિસ્તારના હાલોલ, કાલોલ, દેવગઢ, બારિયા, જીજે 17 ની તો ઇકો છૂટે છે। ઓમથી મહેસાણા વાળા, પાટણ વાળા, ડીસા વાળા, બનાસકાંઠા એરિયાના બધાય, આ બાદ કઠલાલ, કપડવંજ, આ બાદ સાબરકાંઠા વાળા, આમ છેક બાલાસિનોર સુધી, છેક બોર્ડર સુધી, MP બોર્ડર સુધી, આ બાદ સુરત, બરોડા, ભરૂચ, છેક બોમ્બે સુધી, ટોટલી રાજકોટ, ભાવનગર, બગદાણા, આમ છેક દ્વારકા, બેટ દ્વારકા સુધી, આમ છેક કચ્છ સુધી, દીવ સુધી, બધેથી મારા પારે આવે। બધા વિસ્તારમાં અલગ અલગ પરંપરાઓ ચાલતી હોય, આ શું ખોટું? એટલે આ બધી વસ્તુમાંથી છે ને બધી જેમ કાઢ નાખો। હું તો કોઈ દીકરી ધૂણતી હોય ને, આ વર્ગ્યું છે તે વર્ગ્યું છે, તો મને માતાને પ્રાર્થના કરી અને જે વરગાણ હોય ને એ મને માતાને હોપી દેજો। એ ચૂડેલો બુડેલો ને તો હું ગોઠીશ નહીં।
કે ચૂડેલ એવું કહેશે કે મારી ભૂલ થઈ જાય, આ ઘેર કોઈ દાન નહીં આવું. જોઈએ છે ને આવું? હા માં. આ તો ભાઈ આનંદમાં રહો ને, આ બધી જફા કરવાની જરૂર નહીં. આ શું ખોટું? સાચું માં. પછી કોઈ વિધિ પૈસાથી થતી નથી. એટલે ક્યાંય પૈસા ખર્ચવા નહીં. કોઈ એવું કે આટલાનું ધૂપ લાવવું પડશે, આટલાનું વારણ થાય, માર માતાનો વ્યવહાર આટલો થાય, તો તારે માતાનો વ્યવહાર એટલો થતો હોય તું તાર જાતે કરી લેજે, મેં તો નારિયેળ મોન્યું નારિયેળ કરીશ. આ શું ખોટું? સાચું માં. 21,000 ને 11,000 ને 5,000 ને 2100 ને 1100 અલગ અલગ વિસ્તારના અલગ અલગ ટાઈપના અલગ અલગ માણસોના અલગ અલગ ફીસ. મને બોલાડશો નહીં, નકર બહુ ખીજાશે મારી પર. આમ દૂરબીન તાકીને બેઠા છે કે આ ચારે બંધ થાય, પણ તમારી પેઢીઓ જતી રહેશે ને તો ગુખાર મેલડી અહીંથી હલવાન નહીં. હા માં. પટેલ શું મતતા હોય ગોડા મને માતા, મારા ધોન આલ્યા વગર તમારી પેઢીઓમાં ધોન આલો જે દુઃખ છે એમાં. એ ભુવાઓને કહું છું, મારી બાજુ ધોન આલ્યા વગર એટલું ધોન તમારી વસ્તીમાં તમારા આસપાસના તમારા કુટુંબમાં જે દુઃખી છે ને એના દુઃખ દૂર કર પેલા, પછી ખુખાર મેરડી પર ઈર્ષા કરજે. મારે કોઈની વાત નહીં કરવી, કોઈનું બોલવું નહીં, પણ હું માતા બધું જોઉં છું, પણ દોષ મારોય નહીં. હું તો ભલું કરવા બેઠી, કોક હાથે કરીને ઉપર લે એની ઉપર તો હવે એ જ વણ સાચું બોલે, જેને લાગતું હોય એને કડવું લાગે. તમને મજા આવી? હા માં. જેમ કે તમે આ બધું કરતા જ નહીં. જે ચોરી કરતું હોય એને એવું લાગે કે મને કીધું, આ તો તને કીધું લે. આ શું ખોટું? સાચું માં. આ તો માતાજી મને પોઈન્ટ માં, હા તો તને જ મારું છું લે, તું તને લઈ લે તારી પર. આ શું ખોટું? સાચું માં. હું કોઈ ઘેર પગલા નહીં પાડતી, કોઈ ઘેર વારણ નહીં કરતી, કોઈ દાણા નહીં જોતી, કોઈને ડરાવતી નહીં. ભૂત નડ્યું, ચૂડેલ નડી, આ નડ્યું, તારો જીવ જતો રહેશે 3 મહિના કોકે કરી નાખ્યું છે, આ તો જીવ લેવા આવ્યું છે, બધું કહું છું. આજે આવું ડરાવતું એનું કામ છે. હું તો કોક એવું કહી દીધું હોય ને આ વસ્તુ તારી જીવ લેવા આવ્યું છે, તો એને એવું કહી દે કે ભલે વસ્તુ એ તને કીધું કે ભુવાએ કીધું, પણ હું માતા એવું કહું છું ભલે જીવ લેવા આવ્યું, પણ એનો જીવ હું ઘોઘરો ના ચાલો, હું ભૂખાર મેલડી મટી ગયો. હા માં. એ જે જીવ લેવા આવ્યો ને એનો ઘોઘરો ચાલ લઉં, ચો ખબર છે મેલડી જીવી તેમ નહીં સમજવું હો. હા, તમે વિચારો એનાથી બહુ મોટી છું અને બહુ મોટી બહુ ઉંમરલાયક છું. મતલબ માર તો કેટલા વર્ષોથી જાગૃત છે મારી વસ્તીમાં હું હોઈશ, અને દાદાના 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 દાદા. આ શું ખોટું? પણ કેવા લેખ, આ લેખ કહેવાય. લેખ મતલબ ભાવ ભાવના લેખ હોય, મારા દીકરાના મારા ભાવ ભાવના લેખ હોય. એની પેઢીમાં હું જાગૃત થઈ, જાગૃત જેમ તેમ નહીં થઈ, આખા જગતને ખબર પાડી ના ભાઈ કોઈ સોલંકી પેઢીની માતા જબરી જાગૃત થઈ છે. બુખાર મેલડીની વાત ના થાય. આવું કહો છો ને, હું નહીં કહેતી હો, તમે કહો છો. હું તો વખાણ મારા કરતી જ નહીં ક્યારેય. હું તો હુંથી કહું છું, હું તો કામ કરતી જ નહીં. હું ક્યાં કામ કરું? હું તો આઈને બોલું છું ખાલી. કામ થાય છે હું શું કરું? આ શું છે ખોટું? હું ક્યાં કોઈના ઘેર કામ કરવા ગઈ? હું કોઈના ઘેર કંકુના પગલા પાડ્યા? કોઈને કશું મંત્રી ના આલ્યું? કોઈ રખ્યા બખ્યા ખાક ભાગ આલી? કોઈ નારિયેળ બાંધવા આલ્યું? કોઈ મૂળો બાંધવા આલ્યો? કોઈ ચીલા મારવા આલ્યા? કશું જ નહીં આલ્યું. છતાંય તમારા કામ થાય છે ખાલી મારા બોલવાથી. તો આવું તો એક વખત નહીં 1000 વખત અને આખી રાત બોલવાનું થાય ને તો મારો દીકરોય ના થાકે, હું કુખાર મેલડી ના થાકે. આ તો તમારું વિચારીને સમય મર્યાદિત રાખ્યો છે, નહીં તો મારા દીકરાને 24 કલાક આમ ને આમ અહીં બેહાડી મને મેલડીને ધૂણવાનું કે ને એના થાક ના લાગવા દઉં.
કેમ ખાલી એક અનુભવ વિચારો, કલ્પના કરો કે તમને મને માતાને હોભરવાથી અહીં ઊભું થવાનું મન ના થતું હોય, આનંદ આવતો હોય, તો મારા દીકરાને કેટલો આનંદ હશે, અસીમ આનંદ હશે ને. શું દરરોજ ગાદી? હવે તો હું એવું વિચારું છું કે પૂનમનો એક જ મહિનો એક જ દાડા ગાદી હશે. હા, શું ખોટું? નહીં ચાલે? નહીં. આ તો ખાલી કહું છું, નક્કી નહીં કર્યું. આ તો મારા ભક્તો શું કહેશે તો જાણું. 2 મહિને એકવાર મળતી થઈ જાય તો આ ચોમાસામાં તો હુકાઈ ગયા. અહીં પાણી ભરાઈ ગયું પટેલ, પણ એવાય હુકાઈ ગયા. અહીં જમીન નથી હુકાતી, પણ તમે બી ઘેર રહે હુકાતા હતા. પણ તોય તે 2-4 રવિવારે આવી જવું. જો અહીંયા જ સૂચવાય નહીં. આ રહી આવી જતી હતી ને. હા, તો હવે તો રવિવારે ચાલવાનું જ છે. પણ બધા આવો સાથ સહકાર, આવો આનંદ ભર્યું વાતાવરણ અને નિયમથી ચાલજો. નિયમથી એટલે મારા ધામના નિયમ બતાવ્યા છે મેં તમને કે કઈ રીતે નિયમ પાડવા જોઈએ ધામના, જેથી તમે કૃપા લેવા આવો છો તો મારી કૃપામાં તમારો કોઈ ધામ અપરાધ ના થાય, મારી કૃપાથી તમે વંચિત ના રહો, એના માટે હું નિવેદન કરીશ. નહીં તો તમે કોઈ કશું સેવા નહીં કરો, કચરું પાડીને જતા રહેશો તો એ ભલે કાલ કચરા વારવાવાળા સેવકોને વારવો પડશે ને, તો કદાચ વારવાન થશે તો મારો દીકરો હાવેણો લઈને વારી નાખશે. પણ હું દરેકને ફરી એક વખત કહીશ આજે કે તમે અહીં આવો છો, આ ધામ છે, આ પવિત્ર ને પાવન ભૂમિ છે, માનો છો ને આવું? હા, તો માતાજીનું ધામ હોય ત્યાં સ્વચ્છતા જાળવવી જરૂરી છે. કોઈ પણ ધામ હોય, એવું નહીં કે બારેજા ધામ, કોઈ પણ ધામ હોય ત્યાં કોઈ જગ્યાએ કચરો નાખીને જ્યાં ત્યાં ગંદકી કરાય નહીં. કચરો કદાચ હોય ને તો ખીચામાં રખાય, કે ભાઈ કચરો હોય ને તો ડસ્ટબિન ક્યાંક દેખાય ત્યાં મૂકી દેવાય, કે કચરો હોય ને તો બહાર ક્યાંક ડસ્ટબિન હોય ત્યાં નાખી દેવાય. પણ જો અહીં કચરો વાળવા એ સેવા કરે છે ને, કચરો વાળવા વાળીને સેવા આપે છે, સૌથી મોટી સેવા હાલે છે. અને એવું નહીં, બધા મારા ભાવિક ભક્તો ઘણાય આવે છે. અમુક વાર મારો દીકરો જોઈ જાય કચરો તો એ વીણીને લઈ લે. અહીં કોકદાળ આવે તો એના નજરમાં દેખાય તો, જેમ કે મારા દીકરાને પહેલા હું ખુદ કહું, દીકરા તું પહેલા વેણ, પછી હું દુનિયાને કહીશ. મારો દીકરો આજે વેણી લે પટેલ, વેણી લે ને.